સ્વાગત છે મિત્રો તમારું મારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો આમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા મિત્રો ખૂબ જ મોટા અપડેટ સામે આવે છે, જેમાં તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ 3ની મિત્રો ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે, જેમાં મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ વિભાગની જગ્યાઓની સીધી ભરતી ભરવા માટેની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। જેમાં મિત્રો જોઈએ તો જાહેરાત ક્રમાંક મિત્રો GPRB 2025-26-2 જગ્યાનું નામ છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ। કુલ 172 જેટલી જગ્યા છે અને ટેકનિકલ ઓપરેટરની જગ્યા છે 698 જેટલી જગ્યાઓ છે। ટોટલ મળીને 870 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। શૈક્ષણિક લાયકાત જોઈએ મિત્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટરની તો મિત્રો બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજી ઇન ઇલેક્ટ્રોનિક અથવા તો કોમ્યુનિકેશન અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન અથવા ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ અથવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી અથવા મિત્રો અથવા જોઈએ તો મિત્રો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા કોમ્પ્યુટર સાયન્સ મિનિમમ 4 યર કોર્સિસ કરેલ હોવો જોઈએ। તો આ પ્રમાણે મિત્રો કોઈ પણ યુનિવર્સિટીમાંથી આ પ્રમાણનો કોર્સ કરેલો હોય તે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસની જગ્યા માટે અરજી કરી શકશે। ત્યારબાદ મિત્રો જોઈએ આપણે મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં જે ભરતી છે તેમાં મિત્રો જાહેરાત ક્રમાંક GPRB 2025-26-3માં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની મોટર ટ્રાન્સપોર્ટમાં જગ્યા છે 35 અને ત્યારબાદ GPRB 2025-26-4માં હેડ કોન્સ્ટેબલમાં મેકેનિક ગ્રેડ 1ની 45 જગ્યા છે। ટોટલ 80 જેટલી જગ્યાઓ છે। હવે મિત્રો આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત જોઈએ તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ મિત્રો શૈક્ષણિક લાયકાત મિત્રો બેચલર ડિગ્રી ઇન ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ અથવા મિકેનિકલ એન્જિનિયરિંગ કોઈ પણ યુનિવર્સિટીમાં કરેલ હોવો જોઈએ આ પ્રમાણેનો કોર્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે। ત્યારબાદ મિત્રો હવે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકમાં જોઈએ તો મિત્રો તેમાં મિત્રો કોઈ પ્રોસેસિંગ ડિપ્લોમા ઇન ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ અથવા મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલ હોવું જોઈએ અથવા તો ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ ઓફ એની યુનિવર્સિટીમાં આ પ્રમાણેનો કોર્સ કરેલ હોવો જોઈએ। તો મિત્રો હેડ કોન્સ્ટેબલ માટે આ પ્રમાણેની શૈક્ષણિક લાયકાત રહેશે। હવે મિત્રો જો અગત્યની સૂચનાઓ છે કે ક્યારે અરજી કરી શકશો તો ઓનલાઈન અરજી મિત્રો ઓજસની વેબસાઇટ ઉપર તમે કરી શકશો અને શરૂ થવાની તારીખ છે 9 જાન્યુઆરી 2026થી મિત્રો ઓનલાઈન અરજી કરી શકાશે અને મિત્રો 29 જાન્યુઆરી 2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। મિત્રો ટપાલ કે રૂબરૂ દ્વારા અરજી પત્રક સ્વીકારવામાં આવશે નહીં, ઉમેદવારે ઓનલાઈન અરજી જ કરવાની રહેશે। તો મિત્રો આ પ્રમાણે તારીખ 6 જાન્યુઆરી 2026ના રોજ પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1 અને ટેકનિકલ ઓપરેટરની મિત્રો અલગ અલગ જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। તો જે પણ ઉમેદવાર મિત્રો ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તે સર્વ ઉમેદવાર નોંધ લેવા વિનંતી। વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।